નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે જોયું કે કાગળ ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે પણ વિરોધ થાય છે, કારણ કે જંગલો છે એ નાશ પામતા જાય છે ત્યાંના, અને પુરુષોએ સહકાર આપ્યો છે ગવર્મેન્ટને, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જંગલો કાપવા માટેનો. તો હવે સ્ત્રીઓ કઈ રીતે રક્ષણ કરે છે જંગલનું તે આપણે આગળ અભ્યાસ કરીએ. પેજ નંબર 28 ઉપર. After 4 months of resistance, 4 મહિનાના વિરોધ પછી the woman succeeded, સફળ થઈ in saving their forest, તેઓનું જંગલ બચાવવા માટે. The women's organization, સ્ત્રીઓનું મંડળ, the મહિલા મંડળ દળ, કે જે મહિલા મંડળ દળ તરીકે ઓળખાતું હતું. Then decided to revive, તેને પુનઃજીવિત કરવાનું નક્કી કર્યું. The degraded forest, નાશ થયેલા જંગલોને. On the basis of number of cattle, કે કેટલાક પ્રાણીઓ રાખે છે એના ક્રમાંક આધારિત, owned by each family, દરેક કુટુંબ કેટલાક પશુઓ પાળે છે એના આધારિત. Contribution were raised, ફાળો ઉઘરાવવામાં આવ્યો. To employ a forest guard, જંગલ રક્ષક ની ભરતી કરવા માટે. Who was paid ₹300 per month, કે જેને 300 રૂપિયા મહિનાના લેખે ચૂકવવામાં આવતા હતા. પ્રાણીઓ કેટલા રાખે છે એ મુજબ એ લોકોને પ્રાણીઓનો ચારો પૂરતો રહે અને જંગલોમાં એની બેઝિક જરૂરિયાતો પૂરી થાય એ મુજબ એ લોકોએ ફાળો એકઠો કરવાનું નક્કી કર્યું અને ચોકીદાર રાખે કે જંગલનું રક્ષણ કરે, અને ચોકીદારને 300 રૂપિયા લેખે મહિનાના ચૂકવવાનું નક્કી કર્યું. For 3 years of arrangement, the arrangement worked well. પહેલા 3 વર્ષ આ વ્યવસ્થા સારી રીતે ચાલી. But problem then arose, પછી સમસ્યાઓ થઈ. The forest guard, જંગલ રક્ષક, became negligent, એ બેદરકાર બનતો ગયો. And protection was loose, અને તેનું સંવર્ધન ઓછું થવા લાગ્યું. જંગલોનું સંવર્ધન ઓછું થવા લાગ્યું. Once women discovered this, જ્યારે સ્ત્રીઓને આ ખબર પડી, they abolished the post, તેઓએ તેની ભરતીનો રદબાતલ કરી. And decided to guard the forest themselves, અને જંગલોનું પોતે જ રક્ષણ કરશે કે સંવર્ધન કરશે તે નક્કી કર્યું. કેટલી બધી બ્રેવ વુમન હશે તો આટલું બધું કરવા માટે પોતે સક્ષમ થાય છે. પહેલા 4 મહિનાના વિરોધ પછી સ્ત્રીઓ છે જંગલોનું બચાવવા માટે સક્ષમ થઈ. સ્ત્રીઓના દળે એટલે કે મહિલા મંડળ દળે નક્કી કર્યું જંગલ નાશ થયેલા જંગલોને પુનઃજીવન કરવાનું. દરેક કુટુંબ કેટલા પ્રાણીઓ રાખે છે તે સંખ્યાના દરે ફાળો ઉઘરાવવામાં આવ્યો અને જંગલ રક્ષકની નિમણૂક કરવામાં આવી કે જેને મહિના લેખે 300 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. 3 વર્ષ છે એ વ્યવસ્થા બરાબર ચાલી, પરંતુ પછી સમસ્યાઓ થઈ. જંગલ રક્ષક છે એ બેદરકાર બનતો ગયો અને રક્ષણ છે ઓછું થવા લાગ્યું. જ્યારે સ્ત્રીઓને આ વસ્તુની ખબર પડી, તેઓએ તેની પોસ્ટ છે એ રદબાતલ કરી દીધી અને પોતે જાતે જ જંગલોનું રક્ષણ કરશે તેવું નક્કી કર્યું. નેક્સ્ટ જોઈએ. નામ હવે the મહિલા મંડળ દળ has assigned duty, મહિલા મંડળ દળે તે ફરજ નક્કી કરી of looking after the forest, જંગલોનું ધ્યાન રાખવા માટે. To a group of village women, એક ગ્રુપ બનાવીને ગામની સ્ત્રીઓ. The responsibility is shared, અને આ જવાબદારીનું વિભાજન કરી નાખવામાં આવ્યું among the 15 women, 15 સ્ત્રીઓમાં in rotation, બદલતી રીતે. પહેલા 15 સ્ત્રીનો વારો, નેક્સ્ટ છે એનો સંવર્ધન કરવાનો વારો પૂરો થાય પછી એ લોકોને રેસ્ટ આપવામાં આવે, મતલબ પછી એ લોકો પોતાનું બીજી જરૂરિયાતો છે એમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે. બીજા રોટેશનમાં છે એ બીજી 15 સ્ત્રીઓનો વારો આવે એવી રીતે. Thus આવી રીતે the duty of each woman comes after 15 days,
દરેક સ્ત્રીઓની ફરજ છે એ 15 દિવસ પછી આવતી હતી. 15 ના રેશિયોમાં ભાગ પાડી દીધા હતા. As one woman said, એક સ્ત્રીએ કહ્યું, on these days, આ દિવસે, we leave our work, અમે અમારું કામ મૂકી દેતા હતા, and protect the forest, અને જંગલનું રક્ષણ કરતા હતા. Because our oak trees, કારણ કે આ અમારા ઓક ના વૃક્ષો are like our children, એ અમારા પોતાના બાળકો જેવા હતા. Once એક વખત when migrant shepherd, સ્થળાંતર થયેલો ભરવાડ, allowed his goat, તેઓની બકરીઓને આવવા દીધી, to graze in the protected forest area, આ રક્ષણાત્મક વિસ્તારોમાં. The woman took away the goats, તો સ્ત્રીઓએ આ બકરીઓને પણ લઈ લીધી હતી, and fined the shepherd ₹200, અને 200 રૂપિયાનો દંડ કર્યો હતો તે ભરવાડ. આટલી બધી કાળજી રાખીને, આટલું બધું ચુસ્તપણે પોતાના નિયમો પર પાલન કરીને સ્ત્રીઓ છે એ જંગલનું સંવર્ધન કરે છે. પોતાના બાળકો જેટલું જ મહત્વ તેઓ ઓકના વૃક્ષને આપે છે. Villagers themselves are fined up to ₹100. ગામજનોને પોતેને પણ 100 રૂપિયાનો દંડ થતો હતો ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. જો જંગલના વૃક્ષને કાપે તાપણા માટે કે ઈંધણ માટે, તો તે લોકોને પણ સ્થાનિક રીતે ₹100 લેખે દંડ કરવામાં આવતો હતો. મહિલા દળે તે જંગલનું રક્ષણ કરવા માટે સ્ત્રીઓના જૂથ બનાવીને તેઓનું રક્ષણ કરવાની ફરજની ડ્યુટી નક્કી કરી. આ ફરજ છે એ 15 સ્ત્રીઓ વચ્ચે બદલાતી રીતે વહેંચી દેવામાં આવી. દરેક સ્ત્રીઓનો 15 દિવસ પછી વારો હતો. એક સ્ત્રીએ કહ્યું, આ દિવસોમાં અમારે અમારું કામ પડતું મૂકીને જંગલોનું રક્ષણ કરવું પડતું હતું, કારણ કે આ ઓકના વૃક્ષો છે અમારા બાળકો જેવા જ છે. એક વખત સ્થળાંતર કરેલો ભરવાડે આવ્યો, તેઓની બકરીઓને મુક્ત કરી આ રક્ષણાત્મક જંગલના વિસ્તારમાં. તો સ્ત્રીઓએ તે ભરવાડની બકરીઓને હસ્તગત કરી લીધી અને 200 રૂપિયાનો દંડ કર્યો. કારણ કે સ્થળાંતર કરેલો ભરવાડ આવ્યો હોય તો એને તો ત્યાંના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખબર ના હોય, તે ચરાવતો બકરીઓને ત્યાં પહોંચી ગયો હતો. ગામજનોને પણ ₹100 દંડ કરવામાં આવતો હતો જો તાપણા માટે કે પોતાના ઈંધણ માટે વૃક્ષ કાપે તો ₹100 લેખે તેને દંડ કરવામાં આવતો હતો. નેક્સ્ટ છે થેન્ક્સ ટુ નેચર, પ્રકૃતિને આભાર છે, એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમેન, અને સ્ત્રી શક્તિકરણનો પણ આભાર છે. એન્ડ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ, આવી રીતે મિક્સ્ડ કુદરતી રીતે ઓકના જંગલો છે આરના રિકવરી એ વિસ્તરી રહ્યા હતા ઇન ઓલ પાર્ટ ઓફ ગઢવાલના દરેક વિસ્તારમાં. પરંતુ the women still have to be very vigilant. સ્ત્રીઓએ હજુ સાવધ રહેવું પડતું હતું. વિકસી ગયું છે તો ચાલ્યા જ રાખશે એવું ના હોય, એનો પણ અંત આવે, તો તે લોકોએ સાવધ રહેવું પડતું હતું. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ધ મહિલા મંડળ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. આ મહિલા મંડળ દળ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વૃક્ષારોપણ કરવા માટે સાથ આપશે તેના માટે સંમત થઈ. તેઓએ ખોદ્યા 50,000 feet, 15,000 ખાડા. પરંતુ then they found that તેઓને જાણ થઈ કે the department was only interested in planting poplars, કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ તો માત્ર ઊંચા વૃક્ષનું વાવેતર કરવા માટે જ છે રસ ધરાવે છે, એવી એને જાણ થઈ. પહેલા વાત થઈ નહોતી.
તો શું થયું? તો વુમન રેફ્યુઝડ, આ સ્ત્રીઓએ ના પાડી દીધી ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપલા, આ માત્ર ઊંચા વૃક્ષોનું જ વાવેતર કરવાની, વિચ ઇઝ ફોરેન કોમર્શિયલ ડીલ, કારણ કે એ તો બહારના દેશોના વ્યાપારના વૃક્ષો છે, એમાંથી બહારના લોકોને બધી વસ્તુઓ મળી રહે છે ને એમાંથી તો પૈસા કમાવા માટે થાય છે, પોતાના માટે નથી બેઝિક જરૂરિયાતો પૂરી થયા માટે. ઇન્સ્ટેડ તેના માટે they for the forest department, તેઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને દબાણ કર્યું ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિગ્રેનિયસ, જુદા જુદા પ્રકારના દેશી વૃક્ષોનું વાવેતર કરવાનું, ફોડર ટ્રીઝ, ચારાના વૃક્ષોનું રોપણ કરવાનું, ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, કે જે છે તે લોકોને સીધી રીતે ઉપયોગી થાય. પૈસા કમાઈને પછી બીજેથી ખરીદવાનો કોઈ અર્થ નથી, અને પોતાને આટલું બધું ચાલીને કે બીજી એટલી બધી તકલીફોનો સામનો કરીને સ્ત્રીઓએ આગળ વધવું પડે તેનું સંવર્ધન કરવા માટે. તેથી તે લોકોએ માત્ર ઊંચા વૃક્ષો માટે ના પાડી દીધી, કારણ કે તે તો વ્યાપારી ધોરણે વિદેશના કે બહારના લોકો માટેના, બહારના રાજ્યના લોકો માટેના વૃક્ષો છે. તો પછી સ્થાનિક ધોરણે જે પોતાને ઉપયોગમાં આવે તેવા વૃક્ષો અને ચારામાં ઉપયોગમાં આવે તેવા વૃક્ષો માટે તેઓએ ડિમાન્ડ કરી. પ્રકૃતિનો આભાર છે અને સ્ત્રી સશક્તિકરણનો પણ આભાર છે. આ મિક્સ્ડ નેચરલ ઓક નું જંગલ છે એ હવે ગઢવાલના વિસ્તારોમાં વિસ્તરતું ગયું હતું, પરંતુ સ્ત્રીઓએ હજુ સાવધ રહેવું પડતું હતું, કારણ કે 1920માં દાખલા તરીકે મહિલા મંડળ દળ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વૃક્ષારોપણ કરવામાં સાથ આપવા માટે સહમત તો થઈ હતી. તેઓએ 15,000 ખાડાઓ કર્યા, પરંતુ પછી તેઓને ખબર પડી કે આ જંગલનું ડિપાર્ટમેન્ટ છે એ તો માત્ર ઊંચા વૃક્ષોનું વાવેતર કરવા માટે જ રસ ધરાવે છે. તો સ્ત્રીઓએ આ ઊંચા વૃક્ષોનું જ માત્ર રોપણ કરવા માટેની ના પાડી દીધી, કારણ કે તે તો બહારના વ્યવસાયિક ધોરણના વૃક્ષો હોય છે. એની બદલે તેઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અલગ અલગ પ્રકારના દેશી વૃક્ષો, ચારાના ઉપયોગમાં આવે તેવા વૃક્ષો છે કે જે ત્યાંના લોકોને અને ત્યાંની સ્ત્રીઓને સીધો ફાયદો આપે તેવા વૃક્ષો વાવવા માટેનું દબાણ કર્યું. નેક્સ્ટ જોઈએ નેચરલ પેરેગ્રાફ. બહુ ઇન્ટરેસ્ટિંગ અને સારું છે. થોડોક હિસ્ટરી બેઝ પાર્ટ તમને લાગ્યો હશે ઇતિહાસ ઉપર, પણ આનાથી તમે સમજી શકો છો કે વૃક્ષોનું મહત્વ કેટલું છે. હાલ પણ જો આપણે વૃક્ષો નહીં બચાવીએ અને વૃક્ષ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત નહીં કરીએ તો આપણા અહીંયાના લોકોને પણ ઘણી બધી તકલીફ પડશે. ઓક્સિજન માટે તકલીફ પડશે, બેઝિક રિક્વાયરમેન્ટ માટે તકલીફ પડશે, જમીનોનું ધોવાણ થઈ જશે. તો આવી રીતે પ્રકૃતિની સુંદરતા નહીં રહે. તો આવી રીતે આપણે જંગલોનું આપણે પણ એક આપણને શીખ મળે છે કે આપણે વૃક્ષોને બચાવવા જોઈએ અને તેનું સંવર્ધન કરવું જોઈએ. છેલ્લા પેરેગ્રાફ તરફ જઈએ. થસ આવી રીતે ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ, કુદરતી જંગલો છે એ હવે ફરીથી વિકસી રહ્યા છે ઇન હિલી એરિયાઝ, ટેકરીવાળા વિસ્તારોમાં, ઇન મેની પાર્ટ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ઘણા વિભાગોમાં. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, સ્થાનિક ખેતીને આધાર આપવા માટે, એન્ડ એનિમલ હસબન્ડરી અને પશુપાલનના સંવર્ધન માટે, એન્ડ રીજનરેશન ફોરેસ્ટ, જંગલોનું પુનઃ સ્થાપિત કરવાનું, હેવ રિડ્યુસ ધ અને ઘટી ગયું છે ઇન્ટેન્સિટી ઓફ ફ્લૂડ્સ, પૂરનું પ્રમાણ, સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણનું પ્રમાણ, એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય, અને હવે ખાતરી થઈ ગઈ છે અને ખાતરી પ્રાપ્ત કરી શકાણી છે એવી સુવિધા પણ ઉત્પન્ન કરવાની છે કે જે કાયમ માટે વોટર સપ્લાય મળશે, પાણીનો પુરવઠો મળી રહેશે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન, પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન, આખા જૂથના ઓફ ફોરેસ્ટ, જંગલોના રક્ષણ જૂથ દ્વારા નો મહાવરો કરવામાં આવ્યો. તેનાથી હેઝ સ્પ્રેડ મેની નેબરિંગ વિલેજ, આ વાત છે એ ઘણા પડોશી દેશમાં પડોશીના ગામમાં ફેલાઈ ગઈ, આજુબાજુના ગામમાં ફેલાઈ ગઈ.
અને આવો મહાવરો પણ ફેલાઈ ગયો કે પોતે સ્થાનિક લોકો જ આવી રીતે બચાવી શકે જો પોતે ઈચ્છે તો આ વાત છે બધે ફેલાઈ ગઈ ને બધાનો મહાવરો પણ બધા આવી રીતે કરવા લાગ્યા. ઇનફેક્ટ હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી ધ વે આઉટ. આ જ માત્ર રસ્તો છે. વે આઉટ એક છપાણું નથી પણ એ છે ધીસ ઇઝ ધ પ્રોબેબલી વે આઉટ. આ જ છે એ માત્ર રસ્તો છે કે જે આપણે સંવર્ધન કરી શકીએ. ગવર્મેન્ટ તો એનું કામ કરતી જ હોય છે પણ આપણે એમ કહીએ કે ગવર્મેન્ટ કરશે તો એવી રીતે એ જ માત્ર કાર્ય કરીએ રાખીને આપણે આઈડલ રહી અથવા તો આપણે એનો વિનાશ કરતા જઈએ તો કઈ વસ્તુ થાય નહીં. એટલે કે સંગઠનમાં તાકાત છે. એવી રીતે આપણે કાર્ય ભેગા મળીને કરવું જોઈએ. આવી રીતે કુદરતી જંગલો હવે છે એ પુનઃસ્થાપિત થઈ રહ્યા હતા ટેકરીવાળા વિસ્તારોમાં, ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં. વધુમાં સ્થાનિક ખેતીને આધાર આપતા હતા અને પશુપાલનમાં અને પુનઃસ્થાપિત જંગલો થતા હતા. આના કારણે છે એ પૂરની તીવ્રતા ઓછી થઈ હતી, જંગલોનું ધોવાણ ઓછું થયું હતું અને કાયમી પાણીનો પુરવઠો મળી રહેશે તેની ખાતરી પણ પ્રાપ્ત કરી શકાણી હતી. અને આ બાબતનો મહાવરો આખા જૂથમાં કે જંગલોનું રક્ષણ કરી શકાય એ બાબત છે એ બાજુના ગામડામાં પણ ફેલાઈ ગઈ હતી. ઘણા બધા ગામમાં ફેલાઈ ગઈ હતી અને આપણે વિચારીએ તો એ જોતા જોઈએ તો આ જ એકમાત્ર રસ્તો છે. સરસ રીતે આપણે 3 સેશનમાં શક્ય હોય એટલો સારી રીતે આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ સેશનમાં આપણે આના જે કંઈ કોમ્પ્રિહેન્શન્સ જોવાના હશે એ જોઈશું અને એના પછી આપણે રીડ ટુ વુડમેન સ્પેર ધ ટ્રી, તે વૃક્ષને રહેવા દો, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે આવતા સેશન્સમાં. અને એમાં જે કંઈ આવતી વોકેબ્યુલરી અને કોમ્પ્રિહેન્શન્સ વિશે આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો રોજનું કામ રોજ કરતા છે અને સારી રીતે અભ્યાસ કરવાનો. કંઈ ક્વેશ્ચન હોય તો શાળાનો સંપર્ક કરવાનો. થેન્ક યુ.